નૈના મિલાઈ ગયો શ્યામ. આપણી સાથે નૈના મિલાવ્યા છે એટલે તો આપણા ઘરે રહે છે. નૈના મિલાવ્યા ના હોય તો આપણા ઘરે નહીં. નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી. પ્રેમીનો સંબંધ કરી પ્રભુ સાથે, એને જેવો પ્રેમ કરતા આવડે છે ને, આપણને લૌકિકમાંય નથી આવડતો. નાના હોય ત્યારે મા બાપને પ્રેમ કરતા હોઈએ, ખરું ખોટું? એમ થાય કે મા બાપ વિના તો રહેવાશે જ નહીં. લગ્ન થાય ને સાસરે જાય તો મા બાપને એટલો પ્રેમ કરીએ જ. કોને કરવા માંડીએ? આપણે બધા. પછી છોકરા આવે એટલે શું કરીએ? પછી છોકરાઓ મોટા થાય, આપણને ગમે એવા હેડકાવે તો એના છોકરાને ખરું ખોટું? આપણા પ્રેમના પાત્રો બદલાય છે. આપણા પ્રભુના પ્રેમનું પાત્ર જ્યારથી આપણા ઘરે પધારે છે ત્યારથી બદલાતું નથી. આપણે એનું એક જ પ્રેમ પાત્ર છે કે નહીં મારા વાલા? કરોડો જન્મ પહેલાં પણ આપણને આટલો જ પ્રેમ કરતો હતો. અત્યારે પણ એ એટલો જ પ્રેમ કરે છે. અને આપણે લીલામાં જાશું ત્યારે આપણો હાથ પકડીને લઈ જશે અને ત્યારે પણ એટલો જ પ્રેમ કરશે. જો બીજા બધાને મૃત્યુનું બીક લાગે, મને ને તમને જરાય ન લાગે. આપણું મૃત્યુ ક્યાં થવાનું છે? આપણે તો લીલામાં જવાના છીએ. જે લીલા સ્થળીમાં આપણે રાચીએ છીએ. હમણાં અમે વ્રજમાં ગયા, બરાબર? તો ગોકુળમાં ગયા તો માખણ ચોરી યાદ આવે કે ન આવે? આજે માએ એક સરસ વાત કરી. એ કે આ વખતે હું વ્રજમાં આવીને 2-3 દી રહી. યમુના પૂજન કર્યું, યમુના પાન કર્યું, ગિરિરાજનું પૂજન કર્યું, દૂધનો અભિષેક કર્યો, પણ તોય મારે એક વસ્તુ રહી ગઈ. મેં કીધું શું? એ કે ગોકુળની ગલીઓમાં ઘૂમવાનું રહી ગયું. કીધું તું ને મારવાલા, ખોટું નથી બોલતી ને? એ કે જે ગોકુળમાં ઘૂમવાનો જે આનંદ છે ને એ અમને જ ખબર પડે. પછી એમણે કીર્તન યાદ કર્યું. યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વા, મોહન ખેલે ફાગરી રંગ રાચી. આસ્કરણનું છે. આસ્કરણજીના ઠાકોરજી કયા મારવાલા? મોહન નાગર. આપણે ગાઈએ છીએ ને, આસ કરણ પ્રભુ મોહન નાગર. ક્યાં બિરાજે છે ખબર? બરોડામાં, વાગેશ બાવાન ત્યાં. તો એ આસ્કરણજીની વાત તમે બધા 84-252 કેટલાય વાંચી છે? આમ કે આમ? એટલે મારે વિસ્તાર નથી કરવો, કારણ કે 6 વાગે મારે પૂરું કરવું છે. સવાર સુધી બેસવું હોય તો ખરું, બોલો કેટલા તૈયાર છો સવાર સુધી? પછી સાંજનું સમજવું પડશે, એના કરતાં રહેવા દે. આ તો હોળીમાં છે ને, હસીએ બોલીએ નહીં ને તો ઠાકોરજીને આનંદ ના આવે. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને હોય જો ઉદાસ તો ના હોય વલ્લભનો દાસ. આપણે બધા વલ્લભના દાસ છે કે નહીં મરવાલા? તો માએ એવું કીધું કે ગોકુળની ગલીઓ. પછી એમણે કીર્તન એક યાદ કર્યું હતું. હાકે હટક હટક. ઠાકોરજી ગાયો લઈને સાંજે
ધેનું ચરાવી અને ગોકુળમાં પધારતા હોય છે. દર્શન ખુલે છે. રીખો એક મિનિટ. તો ઠાકોરજી સાંજે ગાયો ચરાવી અને ગોકુળમાં પાછા પધારતા હોય છે. આગળ ગાય હોય છે, પાછળ ગાય હોય છે. સવારના ગોપીઓએ ઠાકોરજીના દર્શન નથી કર્યા હોતા, એટલે કોઈ અટારીએ ઊભી હોય છે, કોઈ બારીએ ઊભી હોય છે, કોઈ બારણે ઊભી હોય છે, કોઈ અગાસીએ ઊભી હોય છે, કોઈ ઝાડની ઓથમાં ઊભી હોય છે, કોઈ મંદિરે ઊભી હોય છે, કોઈ યમુના કિનારે ઊભી હોય છે. પણ બધાના ભાવ જુદા જુદા હોય છે. બધી એવી સુંદર તૈયાર થઈને ઊભી હોય છે કે આજે તો ઠાકોરજી મારી કુંજમાં જ પધારશે. એક મિનિટ, હવે આપણે સત્સંગને વિરામ આપવા જઈ રહ્યા છીએ. તો ગોપીઓ ચારે બાજુ અટારી ઉપર ઊભી થઈ કે સવારના ઠાકોરજીના દર્શન નથી કર્યા, તો આજે તો મારી કુંજમાં જ પધારશે. તો કોઈ અટારી ઉપરથી મોગરાના ફૂલ નાખ્યા પ્રભુ પર. તો ઠાકોરજી કે આ કાંટા કોણ મારે છે? ઠાકોરજીને તો ફૂલે કાંટા. શું કામ? એ ગોપી સામું જોવું હતું. જો આવું બોલે તો ગોપીની ને એની દ્રષ્ટિ એક થાય. એટલે ઠાકોરજીએ કહ્યું, ગળામાં ચંપો હતો ને આમ ઊંચો કરીને, કે આજે ચંપા કુંજમાં મળજે, તારે ત્યાં આવીશ. ગોપી રાજી થઈ ગઈ કે આજે આપણો મેળ પડી ગયો. બીજી ઝાડની ઓથમાં ઊભી હતી, એટલે એણે વેણીમાંથી ને ચંપકલી ફેંકી. ઠાકોરજી કે આ કોણ છે? ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં. ઠાકોરજી વાસંતી એના ઉપર નાખી કે વાસંતીની કુંજમાં મળીશ તને. ગોપી કે આપણો મેળ પડી ગયો. આ તો બધાને કે પણ જવું હોય ત્યાં જ જાય. ઓ મારવાલા. હવે ત્રીજી ગોપી, એણે ભીના પુષ્પોની માળા કંઠમાં ધારણ નહોતી કરી, હાથમાં રાખી હતી પ્રભુ માટે, અને ઉપરથી ઠાકોરજી ઉપર ફેંકી કે આજે મને યમુના નિકુંજમાં મળજો. જળ હતું ને, ઠાકોરજી જળ હાથમાં લઈને આમ ચાંટ્યું. એ કે ચોક્કસ આજે યમુના પુલેન પર મળીશ. હવે એક ગોપી હતી નવી નવી પરણીને આવી હતી. એના મનમાં પ્રભુને જોવાની, મળવાની, સ્પર્શ કરવાની, આલિંગન કરવાની, રંભનની, ચુંબનની, પરિરંભનની એટલી બધી પરાકાષ્ઠા હતી કે એના હાથમાં માળાજી હતા, વેણી નાખી હતી, કશું કરી શકી નહીં. પ્રભુના સ્વરૂપમાં તન્મય થઈ ગઈ. નૈનમાં નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પારકા માનું કે માનું. હું પિક્ચરની રીતે નથી ગાતી, આ લૌકિક નથી, ઠાકોરજીના અનુસંધાનમાં છે કે નૈનમાં નૈન મળે જ્યાં છાના, વાતો હૈયા. એકબીજાએ વાત કરી લીધી. કોણે? ઠાકોરજીએ અને પેલી નવી આવેલી પરણેલી ગોપીઓએ. પછી ગોપી કહે છે માનસીમાં, હતી પૂનમની રાત તમે આવ્યા હતા, તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો. ઠાકોરજી ઠાડા રહી ગયા. ગોપી કે કશું જ બોલી નહીં. ત્યારે ઠાકોરજીએ નેત્રથી ઈશારોને કહ્યું, ગોપી કાહુસો હા કહી, કાહુસો ના કહી. એટલે શું આને ના પાડી? ના મારા વાલા. આ કીર્તનનો ભાવ તો બહુ ઊંચો છે. સવાર સુધી આની વાતો થાય, પણ હવે હંમેશા સમય પ્રમાણે જીવીએ તો તમને આનંદ આવે ને મને આનંદ આવે. નોકરી કરતા હોય ને તો 8 કલાક બરાબર છે, પછી ઓવર ટાઈમ થાય ને એટલે વેઠ મારીએ, પૈસા લેવા હોય એટલે. એટલે હું બોલું તો તમે બધા બેઠા રહેવાના છો, પણ પછી મજા ના આવે. તો પેલી ગોપી સામું જોઈને ઠાકોરજી બોલ્યા, કાહુસો હા કહી,
કાહુ સો ના કહી. શું ના પાડે? ના. ઠાકોરજીએ નવી પરણેલી આવેલી ગોપીને શું કહ્યું? સાંભળ, તારા ઘરે તો આવ્યા વિના ચાલશે જ નહીં. ના નથી કહી, તારા ઘરે આવ્યા વિના ચાલશે જ નહીં. હોળીમાં ઠાકોરજી બધાને રીઝવે કે તારા ઘરે તો આવ્યા વિના ચાલશે જ નહીં. કોઈ શશી કુંજમાં જાય, કોઈ ફૂલ કુંજમાં, ફળ કુંજમાં, તુલસી કુંજમાં, પ્રેમ કુંજમાં, રસ કુંજમાં, રાસ કુંજમાં. કુંજમાં કુંજમાં ને કુંજમાં રે શામળો મળ્યા છે મને યમુનાજીની કુંજમાં. શામળો યમા નિકુંજમાં રે શામળો મળ્યા છે મને યમુનાજીની કુંજમાં. આ બેનની એક ઈચ્છા છે કે રાધા કેમ રીસાણી. હું ગાવ જ છું અઠવાડિયામાં 1-2 વાર, મને બહુ ગમે છે કે આજે ગાજો. એટલે આજે આ 2 કડી ગાય અને આપણે સત્સંગને વિરામ આપીએ. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. તું બંસે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી વધુ તું મને વાલી. વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી વધુ તું મને વાલી. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યારું છે. દુનિયામાં તારું ને મારું છે, વલ્લભ નામ મને પ્યાર. હું તો ચરણ કમળની દાસી છું, તારી આંખો કેમ ભીંજાણી છે. હું તો ચરણ કમળની દાસી છું, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો
કેમ બી. આનું વિવરણ ફરી કોઈ વાર ગોપાલ પ્રભુ બોલાવશે ત્યારે પાછા ભેગા થશું. અત્યારે આપણે સત્સંગને વિરામ આપીએ છીએ. જો પૂરો નથી કરતા આપણે, બોલો વાત. એક દીકરી હતી, એની જ્ઞાતિ નહીં કહું, જેણે કૃષ્ણ વિશે સાંભળ્યું હતું. કૃષ્ણનું સાંભળી સાંભળીને એને પ્રેમ કરવા માંડી હતી. એના ઘરમાં માતા મહાદેવને માને. એ લોકો સવારે ઉઠે તો એ લસણ ડુંગળીના વઘારથી એની જિંદગી શરૂ થાય. હવે આ કૃષ્ણને માનવા માંડી એટલે એ રોટલીને દૂધ ખાઈ લે, કાં રોટલીને છાશ ખાય. એના મમ્મી પપ્પા એને કહે, કેમ શાક નથી ખાતી, દાળ કેમ નથી ખાતી? એ કે મને હમણાં ઠીક નથી. ઘરમાં સાચી વાત કરી નહીં કે મારા કૃષ્ણને મારા હૃદયમાં એવો સ્થાપી દીધો જ કે જો હું લસણ ડુંગળી ખાઉં તો અંદર બિરાજતો મારો પ્રભુને પેટમાં બળતરા થાય. કારણ કે માનસીમાં એ સતત વિચારતી હતી કે કૃષ્ણ મારા હૃદયમાં છે, કૃષ્ણ મને પ્રેમ કરે છે, મારું સર્વસ્વ મારું કૃષ્ણ છે. પછી નવરાત્રિ આવી એટલે અષ્ટમીના દિવસે યજ્ઞ કરવાનો. ઓલું હોમ કરે ને, શું કરે? હવન. જો એવું પાછું મને તો નામે યાદ નથી. એટલે એના મમ્મી પપ્પાએ કહ્યું કે હવે તું પરણાવા જેવડી થઈ છે અને ગામમાં હવન કરવાનો છે માતાજીનો, તો અમારી બાજુમાં તું બેસશે એટલે કોઈના ધ્યાનમાં આવી જાય તો અમે તારું નક્કી કરી નાખીએ. ઓલી મનમાં કે મારે, હું તો જેના ધ્યાનમાં આવવાનું હતું એ આવી ગઈ છું, હવે મારે કોઈના ધ્યાનમાં આવવું નથી. પણ પહેલાંના આ 50-60 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી હકીકત છે. પહેલાંના જમાનામાં મા બાપ સામું બોલાતું નથી. અત્યારે છોકરાઓ સામું નથી બોલાતું. સમય બદલાઈ ગયો છે. પેલી બેઠી, રૂપ રૂપનો અંબાર, આટલા તો લાંબા વાળ, બોલે તો ફૂલ જરે, અને લાલ ને લીલા ચણિયા ચોળી પહેરેલા, અને હવનમાં બેઠા. પછી છેલ્લે કાંઈક ઓલું બીડું હોમવાનું કે શું હોય, શું હોય? નાળિયેર હોમવાનું. આપણને તો અમે નાનપણથી કાંઈ જોયું જ નથી. અમે ગર્ભના જ કૃષ્ણને જ જોયા છે. એટલે એની મમ્મીએ કીધું, ઊભી થા, નાળિયેર હોમવાનો છે. ઓલી એ નાળિયેર હોમતા શું કહ્યું ખબર છે? હે વલ્લભ, હે કૃષ્ણ, હે પ્રાણ પ્યારા, હે પ્રાણ પ્રેષ્ઠ, હે મહાબાહુ, ક્વાસી ક્વાસી, તું ક્યાં છો? તે મને અહીંયા કેમ બેસાડી? આ મારે કેમ આવું કરવું પડે છે? મારે નાળિયેર નથી હોમવું, હું જ હોમાઈ જાઉં અંદર. કારણ હું કૃષ્ણ સિવાય કોઈને પ્રેમ આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં કરી શકું. એને ચક્કર આવવા ગયા તો પાછળ એક છોકરો ઊભો હતો. એણે આમ ઝીલી લીધી. એટલે બધાએ કીધું એને એક બાજુ બેસાડીને તું પાણી પા. એને એક બાજુ બેસાડીને પાણી પાયું. એટલે છોકરાના મા બાપ આવ્યા. હવે છોકરાના મા બાપને છોકરો હતા એ ઉચ્ચ વર્ણના હતા, અને આ દીકરી હતી એટલે એ લોકોને કોઈ વાડકી વ્યવહારે નહીં, રોટી વ્યવહારે નહીં. પછી બેટી વ્યવહાર તો ક્યાંથી હોય? ત્યારે પેલા છોકરાએ એના પપ્પાના કાનમાં કીધું, પપ્પા આજે મારે કાંઈક માગવું છે. આ હવનમાં તમે કેમ મને લઈ આવ્યા? તો કે હવનથી આપણે કાંઈ લેવા દેવા નહીં, આપણે તો વૈષ્ણવ છીએ, આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે,
પણ આ જે યજમાન છે ને એ મારા ખેતરમાં દાળિયાનું કામ કરે છે અને એની દીકરીનું મન રાજી રાખવા આવ્યો છે. તો કે એની દીકરી કઈ? તો કે આ જમના. એનું નામ શું હતું? પપ્પા હું કાંઈક માગું? તો કે આજે 20 વર્ષે પ્રભુએ તને મને આપ્યો છે, બધું તારું છે, શું માગીશ? તો કે જે મારું નથી માગવું છે. પપ્પા જમના મને પસંદ છે, જેના ઘરે આઠેયામની સેવા હતી. જમનાએ શું માગ્યું યજ્ઞમાં, હવનમાં? કે પ્રભુ તારા સિવાય મારે કોઈ જોઈતું નથી. અને એની નિષ્ઠા કેટલી પાકી હતી કે ઠાકોરજીએ સાંભળી લીધું. મા બાપે કહ્યું લોકો વાતો કરશે, આ દાળિયાની છોકરી છે. બેટા માગી માગીને તે આવું માગ્યું? દીકરીના માગા હોય, વહુના હોય. આપણાથી આ જ્ઞાતિમાં આ દાળિયાની છોકરી હારે થાય? તો કે તો પપ્પા મારે જિંદગીભર લગ્ન કરવા. આ વાતને 5 વર્ષ થયા અને કેટલી છોકરીઓ બતાવી, બધી જોઈને એક જ કે બેન મારો ને તમારો મેળ પડશે નહીં. અને પેલી જમનાના તો બહુ માગા આવવા માંડ્યા. એટલે મા બાપે નક્કી કરી દીધું કે બાજુના ગામમાં જે દાળિયા બધાને મોકલે એનો જે મુકાદમ હોય એના છોકરા આનું નક્કી કરી દીધું. જમનાએ નક્કી કર્યું કે શ્યામ સુંદરને પરણી ગઈ છું, હવે અહીંયા રહેવું નથી, હવે લીલામાં જ વહી જાઓ. તો નદીમાં પૂર આવ્યું તો નદીએ દોડી. ત્યાં પેલો છોકરો એકલો બેઠો બેઠો વિચાર કરતો હતો કે જમના ન મળે તો આ યમુનામાં કૂદી જાઓ. ઓલી પણ ક્યાં કૂદવા આવી હતી? બેએ ત્યાં હાથમાં હાથ મિલાવ્યો. પણ યમુનાજી કોઈને પડવા દે મારા વાલા? મા બાપ દોડતા આવ્યા. અરે વ્રજેશ શું કરસ? તો કે દુનિયાદારીની તમને બીક લાગે છે એટલે આવતા જન્મે અમે બે મળશું. મા બાપે કહ્યું કે તારી પસંદગી અમને મંજૂર છે. અને જમના હારે વ્રજેશના લગ્ન ક્યારે કર્યા? બ્રહ્મ સંબંધ લીધું, પછી સગાઈ કરી અને પછી લગ્ન કર્યા અને એમના ઘરે આઠેયામની સેવા. તો જો તમારો દ્રઢ નિશ્ચય હોય કે વૈષ્ણવ સિવાય મારે ક્યાંય કરવું નથી, તો ઠાકોરજી તમારો વિચાર કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે વ્રજવાસીઓ કહે છે ને, ઠાકોર કો મત બતાવો કે તકલીફ કિતની બડી है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. अरे तकलीफ को बता दो कि हमारा ठाकुर कितना बड़ो है. तकलीफ को बता दो कि हमारो ठाकुर कितना बड़ो है. ઠાકોરજી સાક્ષાત છે અને છે જ. તમારો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. બસ આપણે બધા પાછા મળવાની શરતે છૂટા પડીએ છીએ. કોઈની યાર પ્રેમ હોય ને તો છૂટું પડવું ન ગમે. ગમે? પછી શું કહીએ કાલે વહેલી આવીશ એમ હોય તમારા પાસે, ગોપાલ પ્રભુ પાસે. પાછા અમે વહેલા આવશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો. સત્સંગને વિરામ આપીએ. અમારે હજી અમારા ફાર્મ હાઉસ જવાનું છે. સાંજનું જમવાની ત્યાં વ્યવસ્થા છે, એટલે એક વિડીયો ત્યાં બનાવશું. તો આજના સત્સંગને મારા ગોપાલ પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. બોલો વલ્લભા.